રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો। સૌથી વધુ અમરેલીના બાબરામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો 5 તાલુકામાંથી 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગ અનુસાર 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે। ત્યારે ગઈકાલે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો હતો। સાથે જ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો 5 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો। છોટાઉદેપુરના કવાંટમાં 2.5 ઇંચ, નર્મદાના તિલકવાડામાં અને નાંદોદમાં 1.25 ઇંચ અને તાપી જિલ્લાના ડોલવણ, વ્યારા અને સોનગઢમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો હતો। आज